એટલી મકાઈ એટલી કંપનીમાં વાવતર મકાઈ છે ને હજી હાલ તક 5 મણ મકાઈ આ નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંદીપ ચૌહાણ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે 16 એપ્રિલ એટલે આપણે રતનપર ગામે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં ઉપસ્થિત છીએ અને આપણે કળશ કંપનીની નવી વેરાયટી એટલે કે ELP સુગરમેનનું વાવેતર કરેલું હતું। એનું વાવેતર આપણે બીજા મહિનામાં કરેલું હતું ને ભર ઉનાળે આ જે અત્યારે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આના કેવા રિઝલ્ટ આવ્યા છે એ આપણી સાથે જે પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત છે એમની પાસેથી આપણે એનો અભિપ્રાય લેશું। તમારું નામ શું છે? કિશોરભાઈ। અને તમારું નામ? રમેશભાઈ અને કિશોરભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે ને કમસે કમ 20 વર્ષથી સ્વીટકોર્નના વાવેતર કરે છે। આપણે એમની પાસેથી જાણીએ કે આ કળશ કંપનીની નવી વેરાયટી ELP સુગરમેન કેવી લાગે છે? સારી ઉનાળા માટે બહુ સારી। બીજી વેરાયટીઓ કરતા ખેડૂતને આમાં શું લાભો થઈ શકે એ તમે તમામ ખેડૂત મિત્રોને જણાવી શકશો? આમાં પાંદડી છે, એક લકીનો ડોડો પેક છે અને એકદમ લીલો, એટલે આ પાંદડી છે, પેક છે અને એકદમ લીલો છે। એનો ફાયદો અને વજન છે, વજન કેટલો સરેરાશ લાગે છે? 500 થી 550 ગ્રામનો ડોડો થાય છે સરેરાશ। પાંદડીઓ એકદમ છે ઉપર લગીની। આ તમને ડોડો જોતા કેવું લાગે છે? એકદમ ભરેલી, ટીપ ફિલિંગ કમ્પ્લીટ છે, બરોબર। અને એની જે આમાં તમે ફીડ ઉપર પણ જોઈ શકો છો કે એકદમ ઉપર લગીની ભરેલી પાંદડીઓ છે। તો આ ખેડૂત મિત્રો આ છે ને જ્યારે પણ વેપારી મિત્રો પાસે વેચાણમાં જાય ત્યારે આની કિંમત સરેરાશ બીજા કરતાં વધારે મળે। હવે એક બીજી વસ્તુ હું કહું કે તમે ત્યાં જોઈ શકો છો એ બીજી વેરાયટી છે ને આ આપણી વેરાયટી છે, બરોબર। એનું અત્યારે આપણી વેરાયટીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે ને એ ઊભી છે, એક જ દિવસે વાવેતર થયું છે। તો આપણી વેરાયટી અર્લી છે એટલે પાકવાના દિવસો ઓછા છે, તો એમાં ખેડૂતોને ફાયદો થાય ને, ભાવ ન પડે, મજૂરી ખર્ચ ઘટી જાય। જી હા ખેડૂત મિત્રો, એટલે આપણી કળશ કંપનીની ELP સુગરમેન વેરાયટી છે પાકવામાં એકદમ વહેલી છે, પછી ઉત્પાદનમાં તમે કહી દો કે કેવું? અને એનો આ જે રાડો કેવો લાગે છે? સારો। આ લોકોએ થોડીક ઘાટી વાત એટલી મકાઈ એટલી કંપનીમાં વાવતર મકાઈ છે ને હજી હાલ તક 5 મણ મકાઈ આ છે। જી હા ખેડૂત મિત્રો, આ તમે સાંભળો છો ગોરીદડના ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત 20 વર્ષથી જે ખેતી કરે છે મકાઈનું, એ એમ કહી છે કે આનાથી સારી મકાઈ અમે જોઈ નથી, સ્વીટકોર્ન વાવ્યું નથી આ ટાઈમમાં, અને એ પણ 45 ડિગ્રીના ઉનાળામાં। તો એની સાથે જ આપણી સાથે નિલેશભાઈ બુટાણી જે ફિલ્ડ ક્રોપના ડિસ્ટ્રીબ્યુટર, આપણે કળશ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર, અને સુધીરભાઈ છે। તમારે શું કંઈ કેવું છે બીજા ખેડૂત મિત્રોને? 4-5 જગ્યાએથી જોઈએ અને રિઝલ્ટ લઈને અત્યારે આ વેરાયટી આ ટેમ્પરેચરની અંદર જોવાની હતી તો એ જોવાઈ ગઈ છે, અને હવે આ વેરાયટી ખેડૂત માટે ફાયદાકારક છે અને અર્લી છે અને ભાવમાં સારું છે, અને વધારે તો નિરીક્ષણ તો આપણા ખેડૂત કરે જ છે અત્યારે।